હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈપણ સંખ્યાનો વર્ગ કરતા સરળ રીતે શીખીએ. સૌ પ્રથમ આપણે સંખ્યા જોઈએ, જેમ કે 26 નો વર્ગ. 26 નો વર્ગ કઈ રીતે કરીશું? શોર્ટ ટ્રિકની મદદથી. તો સૌ પ્રથમ આ બેને ભાગ પાડી દઈએ, અલગ કરી દઈએ. 2 નો વર્ગ આપણે જાણીએ છીએ 2 દુ 4. 6 નો વર્ગ જાણીએ છીએ છાયો છાયો 36. લખી દીધા. હવે આ બેને અલગ પાડ્યા પછી અલગ વર્ગ કર્યો. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું 2 વખત. 6 દુ 12, 6 દુ 12. એક જગ્યા છોડી હંમેશા લખો. ટોટલ કરી દઈએ. 6 તો 6, 3 ને 2 5, 6 ને 7, 4 ને 5 ને 6. તો આન્સર મળ્યો 676. તો 26 નો વર્ગ એટલે કે 26 નો વર્ગ થશે 676. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 33 નો વર્ગ. હવે 33 નો વર્ગ કઈ રીતે કરીએ? તો સૌપ્રથમ આ બે સંખ્યાને અલગ પાડીએ. 3 નો વર્ગ આપણે જાણીએ છીએ 3 તરી 9. 3 નો વર્ગ પાછો લઈએ 3 તરી 9. એક જગ્યા છોડીને લખવા, 2 ડિજિટમાં આન્સર લખવો હંમેશા. પછી આ બેને અલગ પાડ્યા પછી હવે ગુણાકાર કરવાનો એકબીજા સાથે, પણ 2 વખત કરવાનું. 3 તરી 9, 3 તરી 9. એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ. 9 તો 9, 9 9 18 વધી 1. તો આન્સર મળ્યો 1089. તો 33 નો વર્ગ થશે 1089. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 37 નો સ્ક્વેર. 37 નો સ્ક્વેર લઈએ. 37 ના સ્ક્વેર ની અંદર સૌપ્રથમ આ બેને અલગ પાડી દઈશું. અલગ પાડ્યા પછી 3 નો વર્ગ આપણે જાણીએ છીએ તો 3 તરી 9 થશે. 7 નો વર્ગ 77 49. હવે આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું 2 વખત. 7 તરી 21, 7 તરી 21. એક જગ્યા છોડી લખું. પછી ટોટલ કરી દઈએ. 9 તો 9, 4 ને 5 ને 6, 9 ને 4 13. તો આન્સર મળ્યો 1369. તો 37 નો સ્ક્વેર થશે 1369. બીજી સંખ્યા જોઈએ, $48 નો સ્ક્વેર લઈએ. 48 ને 2 વખત એટલે કે આવી રીતે ભાગ પાડી દેવાના, અલગ પાડી દઈશું. 48 ને 4 અને 8 ને અલગ પાડીશું. 4 નો વર્ગ આપણે જાણીએ છીએ 4 4 16. 8 નો વર્ગ આપણે જાણીએ છીએ 8 64. હવે આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું 2 વખત. 4 8 32, 4 8 32. એક જગ્યા છોડીને લખવાનું હંમેશા. ટોટલ કરીએ. 4 તો 4, 6 ને 4 10 વધી 1, 7 ને 3 10 ને 13 વધી 1. તો આન્સર મળે 4. આન્સર મળે 2304. 2304 આન્સર મળ્યો 48 ના સ્ક્વેર ની અંદર. 48 નો સ્ક્વેર થશે 2304. બીજી સંખ્યા જોઈ લઈએ, હવે આપણે જોઈશું 53 નો સ્ક્વેર. 53 ના સ્ક્વેર ની અંદર 2 ને અલગ પાડીશું. 5 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 25 થાય પાડ્યો. 3 નો સ્ક્વેર 3 તરી 9 થશે. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 5 તરી 15 2 વખત કરીશું. તો કરી દીધા. ટોટલ કરી દઈએ. 9 તો 9, 10 વધી 1, 6 7 ના 8. આન્સર મળ્યો 2809. 2809. તો 53 નો સ્ક્વેર 2809. હવે આપણે જોઈશું 69 નો સ્ક્વેર. 69 ના સ્ક્વેર ની અંદર 2 ને અલગ પાડીશું. 6 ને 9 ને 6 અને 9 ને અલગ પાડ્યા પછી એકબીજાનો એટલે કે 6 નો વર્ગ આપણે જાણીએ છીએ 36 કરીશું. 9 ને વર્ગ 81, 9 9. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું 2 વખત. 6 નો 54 2 વખત લખીશું, અને એક જગ્યા છોડી લખીશું. ટોટલ કરી દઈએ 1, 8 ને 4 12, 12 ને 4 16 વધી 1, 7 10 17 વધી 1. તો આન્સર મળ્યો 4761. તો 69 એટલે કે 69 નો સ્ક્વેર 4761 આવશે. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 73 નો સ્ક્વેર.
73 ને અલગ પાડી દઈશું, 7 અને 3 ને અલગ પાડીશું. પછી 7 નો વર્ગ આપણે જાણીએ છીએ 70 49, 3 નો વર્ગ આપણે જાણીએ છીએ 3 તરી 9. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત, 7 તરી 21, 7 તરી 21 ટોટલ કરી દઈએ. આવી રીતે એક જગ્યા છોડીને લખવાનું. 9 તો 9, 2 9 4 13 વધી 1 500 મળે 5329. તો 73 નો સ્ક્વેર થશે 5329. વિડીયોને આપણે આટલે સુધી રાખ્યા છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોની અંદર નવી ટ્રીકની સાથે મળીશું.